હેલો બાળકો, જય શ્રી કૃષ્ણ. તમારી ફેવરિટ ચેનલમાં તમારું સ્વાગત છે. રેગ્યુલર ખૂબ વિડિયો જોવો છો એ જાણી ખૂબ આનંદ થયો, બરાબર? અને આવી રીતે જોતા જ રહેજો, બરાબર? ઓકે, આપણે આગલા લેક્ચરમાં દાખલા પ્લસ થિયરી બંને ગણી હતી. પૂર્ણ આંતરિક પરાવર્તન, ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન આપણે ભણ્યા હતા. આજે આપણે પ્રયોગશાળાની અંદર વ્યવહારમાં એટલે કે કુદરતમાં ક્યાં ક્યાં પૂર્ણ આંતરિક પરાવર્તન જોવા મળે છે, ઉપરાંત એનો ઉપયોગ આપણે ક્યાં કરવાના છીએ, એ બાબતના 2 કે 3 ક્વેશ્ચન છે એ આપણે ભણવા પડે ભાઈ. તો સૌથી પહેલા એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે કે નિર્દેશન કરતો પૂર્ણ આંતરિક પરાવર્તનનો નિર્દેશન કરતો પ્રયોગ વર્ણવો. તમને બધાને ખબર છે કે હું પ્રયોગનું વર્ણન પછી કરીશ, પહેલા હું તમને પ્રયોગ સમજાવી દઉં. પ્રયોગ તમે તમારી મેળે પણ લખી શકશો, ખાલી સમજી લ્યો એટલે વાત પૂરી થઈ ગઈ, બરાબર? એટલો સરળ છે. હવે આ 3 બીકર કાચના મેં રાખેલા છે. ઉપર દીવાલ છે, નીચે ટેબલ છે. આ 2 બાબત ધ્યાનમાં રાખો. આની અંદર સાબુ વાળું ડોહળું પાણી ભરેલું છે અને આ પાણીમાં થી આપણે એક લેસર કિરણને આપાત કરીએ કોઈ ચોક્કસ ખૂણે, તો એ ખૂણે શું બને છે? તો કે આકૃતિ એ મુજબ દીવાલ છત ઉપર અહીંયા તમને પ્રકાશિત ટપકું જોવા મળે, એટલે કે વક્રીભવન થવાને કારણે પ્રકાશિત ટપકું જોવા મળે. અને આ પ્રકાશનું કિરણ અહીંયા લંબાવી દો એટલે અહીંયા ટેબલ ઉપર પણ પ્રકાશિત ટપકું જોવા મળે. છત ઉપર પ્રકાશિત ટપકું અને ટેબલ ઉપર પ્રકાશિત ટપકું બંને જગ્યાએ જોવા મળે છે, તેમ સૂચવે છે કે પ્રકાશનો કિરણનું વક્રીભવન થાય છે અને પરાવર્તન પણ થાય છે. હવે જો આ આપાત કિરણ છે એનો ખૂણો થોડો વધારતા જઈએ અને કોઈ એક એવા ચોક્કસ ખૂણાએ આપણે રોકાઈ જઈએ કે જ્યાં છત ઉપરનું ટપકું ન દેખાય પણ માત્ર ટેબલ ઉપરનું જ ટપકું દેખાય, તો એ એવું સાબિત કરે છે કે આકૃતિ બી મુજબના પ્રયોગમાં વક્રીભવન થતું નથી, માત્ર પૂર્ણ આંતરિક પરાવર્તન થાય અને ટેબલ ઉપર પ્રકાશિત ટપકું જોવા મળે. આવી જ રીતે આકૃતિ સી માં પણ આપણે એક લાંબુ બીકર રાખેલું છે. આ બહુ ઉપયોગી વસ્તુ છે. એ ઓપ્ટિકલ ફાઇબરની અંદર આપણે એનો ઉપયોગ કરશું, રાઈટ? હવે અહીંયા ઉપરથી આપણે લેસર કિરણને આપાત કરેલું છે અને આપણે એવા ખૂણે આપાત કરવાનું છે કે જેથી કરીને એ પ્રકાશનું કિરણ લાસ્ટ મોમેન્ટ ઉપર બહાર નીકળે, વચ્ચે ક્યાંય બહાર છટકી ન જાય. એવો ખૂણો રાખવાનો કે જેથી કરીને તે લેસર કિરણનું બીકરમાં ગયા બાદ વારંવાર પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ અને છેવટે તે બહાર નીકળે અને નીચે ટેબલ રાખેલું હોય તો એના ઉપર પૂર્ણપણે પ્રકાશ આપાત થશે, કારણ કે એ પ્રકાશ ક્યાંય વેડફાતો નથી, પ્રકાશનું વક્રીભવન થતું નથી, આડાઅવળો ક્યાંય ફંટાતો નથી. ઓકે, તો વક્રીભવન પ્લસ પૂર્ણ આંતરિક પરાવર્તનની મિશ્રિત ઘટના છે એ માત્ર આવા પ્રયોગ વડે સિમ્પલ રીતે તમે વર્ણવી શકો છો. માત્ર વર્ણન કરવાનું છે. ઓકે, તો હું કરી દઉં છું. ઓલરાઈટ, ચાલો. યસ બાળકો, એકદમ સિમ્પલ લેંગ્વેજમાં લખી આપેલું છે. આકૃતિ એ મુજબ એક કાચના બીકરમાં સાબુ વાળું ડોહળું પાણી લઈ તેમાં બીકરના તળિયાના ભાગ પરથી લેસર કિરણ એવી રીતે આપાત કરો કે જેથી તે બીજા છેડે પાણીની સપાટી પર આપાત થાય
અહીં આપાત કિરણનું આંશિક પરાવર્તન અને આંશિક વક્રીભવન થતું હોવાથી વક્રીભૂત કિરણ થી છત પર અને પરાવર્તિત કિરણ થી ટેબલ પર શું રચાશે? પ્રકાશિત ટપકું. ઓલું પ્રકાશિત ટપકું અહીંયા જશે, આ પ્રકાશિત ટપકું અહીંયા આવશે, ઓલું પ્રકાશિત ટપકું અહીંયા આવશે. ઓકે. આકૃતિ બી મુજબ પાણીની સપાટી પર લેસરને એવા ખૂણે આપાત કરો કે જેથી તેનું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. એટલે ખૂણો વધારતો જવાનો. અહીં વક્રીભવન થતું નથી, તેથી છત પર પ્રકાશિત ટપકું નહીં દેખાય, પરંતુ ટેબલ પર પ્રકાશિત ટપકું દેખાશે, જે પૂર્ણ આંતરિક પરાવર્તનનું સૌથી સરળમાં સરળ નિર્દેશન કરતો પ્રયોગ છે. આ જ રીતે આકૃતિ સી મુજબ કાચની લાંબી નળીમાં ડોહળું પાણી ભરીને નળીની ઉપરની બાજુથી અહીંથી લેસર કિરણને આપાત કરો. આ લેસર કિરણની દિશા એવી રીતે ગોઠવો કે જેથી કિરણ નળીની દિવાલ પર આપાત થાય પણ દિવાલની બહાર ન નીકળી જાય. ત્યારે દરેક વખતે તેનું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. છે ને સિમ્પલ વસ્તુ? બરાબર, યાદ રાખી લેજો. હવે આપણે આગળ એક 10મામાં ભણી ગયા એવો જ એક પ્રયોગ આપણે કરવાનો છે. પ્રયોગનું નામ કહેવાય કુદરતમાં બનતી ઘટના, મરીચિકા. બરાબર? ઓકે, તો આ લખી લેવો. યસ બાળકો, પૂર્ણ આંતરિક પરાવર્તનની કુદરતમાં બનતી ઘટના છે. આ આપણે બનાવેલી ઘટના નથી, આ આપમેળે બનતી ઘટના છે. તો એ જાણવાની આપણને થોડીક વધારે મજા આવે અને તમે આગળ ઓલરેડી ભણી ચૂકેલા છો. બરાબર છે? એટલે એકવાર તો તમે સમજી ગયેલા છો, પણ કદાચ એમાં ક્યાંક સમજવામાં ચૂક રહી ગઈ હોય, તકલીફ રહી ગઈ હોય, તો અત્યારે સમજી લેજો. બિલકુલ સિમ્પલ છે. એક સરખા તાપમાન વાળું માધ્યમ હોય, દાખલા તરીકે મોટે ભાગે ઉનાળા સિવાયની સીઝન હોય તો એ સીઝનમાં આ ઘટના બહુ જોવા નથી મળતી. તો આકૃતિ નંબર 1 માં મેં એવું લખ્યું છે કે અચળ વક્રીભવનાંક. એનો અર્થ એમ કે આ આખા વિસ્તારમાં તાપમાન એક સરખું છે. જો તાપમાન એક સરખું હોય તો હવા છે એનું એક સ્તર પાતળું ને એક સ્તર જાડું એવું ના બને. હવા એક ધારી હશે, અને જ્યારે હવા એક ધારી હોય, પ્રકાશીય ઘટ અને પ્રકાશીય પાતળું એવું માધ્યમ તમને કુદરતી રીતે કે તમારા દ્વારા નિર્મિત ન થાય તો વક્રીભવન અહીંયા થતું નથી. એટલે કે અહીંયા પૂર્ણ આંતરિક પરાવર્તન જોવા મળતું નથી. એટલે કે અહીંયા પ્રકાશના કિરણો જે આ ઝાડમાંથી નીકળે છે એ ડાયરેક્ટ આપણી આંખમાં પ્રવેશ કરે છે. પણ આકૃતિ 2 મુજબ, એટલે કે નીચેની આકૃતિમાં શું બન્યું તો કે ઉનાળાની પરિસ્થિતિ છે. ઉનાળાની પરિસ્થિતિમાં આ જમીન છે, જમીનની નજીકનું હવાનું સ્તર વધુ ગરમ હોય. ઉપર જતા જાવ એમ આ હવાનું ગરમ સ્તર ધીરે ધીરે ઠંડુ થતું જાય, એટલે કે તાપમાન ઘટતું જાય. જેમ જેમ તાપમાન ઘટતું જાય તેમ તેમ માધ્યમ ઘટ થતું જાય. જેમ જેમ તાપમાન વધતું જાય એમ એ માધ્યમ ગરમ થતું જાય અને પ્રકાશીય રીતે પાતળું થતું જાય. એનો અર્થ એમ થયો કે ઝાડ છે એ તો હાઈટ ઉપર છે, ઊંચાઈ ઉપર છે, તો આ ઝાડમાંથી નીકળતું પ્રકાશનું કિરણ છે એ જ્યારે એનો ખૂણો આયા લંબ, આ સપાટીને દોરેલો લંબ છે, સપાટીને દોરેલા લંબ આરે એનો ખૂણો ક્રાંતિકોણ કરતા મોટો બનશે ત્યારે પ્રકાશીય ઘટમાંથી પ્રકાશીય પાતળા માધ્યમમાં જતી વખતે આ ઝાડ ઉપરથી પરાવર્તન પામી આવતું પ્રકાશનું કિરણ પૂર્ણ આંતરિક પરાવર્તન પામી અને આપણી આંખમાં પ્રવેશ કરે ત્યારે આપણી આંખ છે એ સીધી દ્રષ્ટિ રેખામાં જ જોઈ શકતી હોવાને કારણે આપણને આ ઝાડવું ઉલટું હોય તેવો આભાસ ઉત્પન્ન થાય છે. અહીંયા
વાસ્તવમાં ઝાડવું ઉલટું હોતું નથી, પણ તમે દૂરથી જુઓ ત્યારે આ જોવા મળે. ખાસ કરીને ઉનાળાના દિવસોમાં ખેતરની અંદર પણ મોટું ખેતર હોય તો એમાં પણ તમને આ વસ્તુ જોવા મળે. પ્લસ ઉનાળામાં હાઈવે પર જ્યારે કાર જતી હોય ત્યારે અમુક અંતરે તમે નજર કરો તો દૂર દૂરથી આવતું બીજું વાહન છે એ જાણે કે પાણીમાં આવતું હોય તેવો આભાસ ઉત્પન્ન થાય છે. વાસ્તવિકતામાં તમે જ્યારે ત્યાં જાઓ ત્યારે પાણી કઈ હોતું નથી, પણ એ આ પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટનાને કારણે બને છે. એટલે કે જમીનની નજીકનું હવાનું સ્તર વધુ ગરમ, જમીનથી ઉપર જતા જાય તેમ તેમ ઓછું ને ઓછું ગરમ થતું જાય, અને ઉપર ઠંડા સ્તરમાંથી ગરમ સ્તરમાં જ્યારે પ્રકાશનું કિરણ આવે ત્યારે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જતું હોવાને કારણે ચોક્કસ ખૂણે એટલે કે ક્રાંતિકોણ કરતા મોટા ખૂણે પૂર્ણ આંતરિક પરાવર્તન થતું હોવાને કારણે આંખમાં પ્રવેશ કરતો પ્રકાશ આભાસ ઉત્પન્ન કરે, અને આ ઘટક છે પછી તે વાહન હોય કે ઝાડવું હોય એ તમને ઉલટું હોય તેવો આભાસ ઉત્પન્ન થાય છે. ઓકે, તો આ ઘટનાને મૃગજળ અથવા તો મરીચિકાની ઘટના કહેવાય કે જે પૂર્ણ આંતરિક પરાવર્તનની કુદરતમાં બનતી ઘટના છે. ઓકે, તો હું તમને લખી દઉં છું બાળકો. આકૃતિ A માં જમીન પાસેની હવા અને ઉપરની હવા સમાન તાપમાને હોવાથી અવલોકન કરતાને વૃક્ષ તે જે સ્થાને હોય તે જ સ્થાને જોવા મળશે. એમાં કોઈ ફરક નહીં પડે, એટલે કે ત્યાં વક્રીભવન નથી થવાનું, ત્યાં પૂર્ણ આંતરિક પરાવર્તન પણ નથી થવાનું. ઉનાળાના સમયમાં આકૃતિ B મુજબ જમીનની નજીકની હવા ખૂબ જ ગરમ હોય, તેથી તે પાતળી હોય અને તેથી તેનો વક્રીભવનાંક ઓછો હોય. જ્યારે જમીનથી દૂર જતા જઈએ તેમ તેમ હવા ઠંડી થતા પ્રકાશીય ઘટ બને અને તેનો વક્રીભવનાંક પણ વધે, અને તેથી અહીં ઝાડ પરથી આવતું પ્રકાશનું કિરણ સૌથી પહેલા પ્રકાશીય ઘટ માધ્યમમાંથી પસાર થાય અને ત્યારબાદ પ્રકાશીય પાતળા માધ્યમમાં આવે. અને હવે જ્યારે સપાટીને દોરેલા લંબ સાથે બનતો ખૂણો એ ક્રાંતિકોણ કરતા મોટો થાય અને પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ અવલોકન કરતાની આંખમાં પ્રવેશે છે. ત્યારે બરાબર આ સ્થિતિમાં દૂર ઉભેલા અવલોકન કરતાને આ પ્રકાશ જમીનમાંથી આવતો હોય તેવો આભાસ ઉત્પન્ન થાય છે. એટલે કે જમીન પર, કારણ કે આપણી દ્રષ્ટિ રેખા તો સીધી જ હોય ભાઈ, આપણે કઈ આ પૂર્ણ આંતરિક પરાવર્તન પામે એટલે આપણી દ્રષ્ટિ રેખા પૂર્ણ આંતરિક પરાવર્તન ના પામે, આપણી દ્રષ્ટિ રેખા તો સીધી જ હોય. બરાબર, તેવો આભાસ ઉત્પન્ન થાય. એટલે કે જમીન પર જાણે કે પાણીનું ખાબોચિયું હોય અને તેમાં ઝાડનું પ્રતિબિંબ હોય ઉલટું, તેવો આભાસ ઉત્પન્ન થાય છે. આવી ઘટનાને મરીચિકા અથવા મૃગજળ કહેવામાં આવે છે. રણ પ્રદેશમાં આવી ઘટના વધુ જોવા મળે છે. બરાબર, અહીંથી પ્રકાશનું કિરણ નીચે આવતું જ નથી, આ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં કોઈ એક બિંદુ આગળથી પૂર્ણ આંતરિક પરાવર્તન પામીને આપણી આંખમાં પ્રવેશે અને આપણી આંખ સીધી દ્રષ્ટિ રેખામાં જોવે. આ ઘટના ફરીથી કહી દઉં કે નજીક તમે ઊભા હો ત્યારે જોવા નથી મળતી, તમે ઝાડની એકદમ નજીક ઊભા હો ત્યારે જોવા નથી મળતી, પણ તમે 500 મીટર 700 મીટર કે 1000 મીટરને આડેગાળે ઊભા હો ત્યારે આ પરિસ્થિતિ જોવા મળે છે. નજીકમાં આ પરિસ્થિતિ જોવા ના મળે. જ્યારે તમે વાહન લઈને ગતિ કરતા હો અને જ્યારે તમે એ વાહન લઈને નજીક પહોંચો ત્યારે તમને ખબર પડે કે ખરેખર આ નદી નથી. બરાબર, જે લોકો કારનું ડ્રાઇવિંગ કરતા હોય એ લોકોને તરત ખ્યાલ આવે. બરાબર, અથવા તો કોઈ પણ વાહન ચલાવતા હોય હાઈવે ઉપર તો એ લોકોને આ અનુભૂતિ રોજબરોજની ખાસ કરીને ઉનાળામાં મહત્તમ પ્રમાણમાં થાય. એને આભાસ ઉત્પન્ન થાય જાણે કે સામે પાણીનું ખાબોચિયું છે અને એમાં ઉલટી કાર બીજી સામે આવતી હોય તરી રહી છે એવો આભાસ ઉત્પન્ન થાય.
તો વાસ્તવમાં એવું હોતું નથી. હવે આ જ ઘટના હીરા માટે, પ્રિઝમ માટે એ કેવી રીતે બને છે એ પણ આપણે આકૃતિ સાથે જોવાની છે બાળકો. ઓલરાઈટ, તો હવે તમે લખી લ્યો, સિમ્પલ લેંગ્વેજમાં છે. યસ બાળકો, સીધું લખીને તમને સમજાવેલું છે. શા માટે? કારણ કે એકદમ ઈઝી ક્વેશ્ચન છે, પણ અગત્યના ખૂબ છે. એટલે આ બાબતને સમજી લીધા બાદ તમારે આના જેવા MCQ, ગુજકેટ, નીટ આ બધાની અંદર આ બાબત ઉપયોગી છે. હવે તમારો આ ક્વેશ્ચન જુઓ. આપણી ગુજરાતીમાં એક કહેવત છે, હીરો મારો ઝગમગ ઝગમગ થાય. રાઈટ? તો હવે આ કહેવત ક્યાંથી પડેલી હશે? મૂળભૂત રીતે સાયન્સ કે વિજ્ઞાનમાંથી આવેલી છે. તો હીરો શા માટે ઝળહળે ભાઈ? તો કે હીરો છે એના ચોક્કસ કલાકારો છે. કલાકાર મતલબ હીરાને ઝળહળતો બનાવવા માટેના કલાકાર. વાસ્તવિકતા એ છે કે હીરો જે કુદરતમાં મળે એ ઝળહળતો હોય જ એવું જરૂરી નથી. ક્યારેક કુદરતી રીતે ઝળહળતો હોય એવું બની શકે, પણ મોટા ભાગના કેસમાં હીરો તૈયાર ઝળહળે અને ચમકે એવો હોતો નથી. એને માટે એમાં પહેલ પાડવી પડે. પહેલ એટલે એને ઘસવો પડે, એને યોગ્ય આકાર આપવો પડે. હવે આ યોગ્ય આકાર કઈ રીતે આપવામાં આવે? તો કે મશીન ઉપર પણ થાય અને વ્યક્તિ પણ આપી શકે. અચ્છા, હવે આ હીરો જ શા માટે પહેલ પાડ્યા બાદ ઝળહળે, સામાન્ય કાચ કેમ નહીં? તો એની પાછળનું કારણ એ છે કે હીરાનો વક્રીભવનાંક 2.42 એટલે કે બહુ મોટો છે. મોટે ભાગે 1.5 કરતા વધુ વક્રીભવનાંક વાળા ઘટકોની સંખ્યા બહુ ઓછી છે. બરાબર? સામાન્ય કાચ છે, પાણી છે, આ બધાના વક્રીભવનાંક છે એ 1 અને 2 ની વચ્ચે જ છે. તો આનો વક્રીભવનાંક આટલો બધો વધારે શું કામ? કારણ કે એનો હવા અને એ હીરા નો આંતરપૃષ્ઠ માટેનો જે ક્રાંતિ કોણ છે એનું મૂલ્ય લગભગ 24.4 જેટલું છે. એટલે કે એ બહુ મોટું નથી. અને તમને બધાને ખબર છે કે આ બે એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોવાને કારણે જેનો ક્રાંતિકોણ મોટો હશે એનો વક્રીભવનાંક, ક્રાંતિકોણ નાનો હશે એનો વક્રીભવનાંક મોટો જ હશે. તો આવા મોટા વક્રીભવનાંક વાળા હીરા પર પ્રકાશાપાત કરતા તે ઝળહળે છે. આવો ક્વેશ્ચન ગુજરાત બોર્ડની ગુજકેટની એક્ઝામમાં ઘણી બધી વખત પૂછાઈ ગયો છે. એટલે કે હીરો ઝળહળે છે તે માટે કઈ ઘટના જવાબદાર છે? તો કે પૂર્ણ આંતરિક પરાવર્તન નામની ઘટના જવાબદાર છે. આ જ રીતે સેમ ટુ સેમ પ્રિઝમ વડે પ્રકાશનું 90 ડિગ્રી અને 180 ડિગ્રીનું વિચલન કેવી રીતે મેળવાય તે યોગ્ય આકૃતિ દોરી સમજાવો, અથવા કાટકોણ પ્રિઝમમાં પૂર્ણ આંતરિક પરાવર્તન કેવી રીતે થાય તે સમજાવો. આકૃતિ ઉપરથી સમજવાનું છે. સિમ્પલ વસ્તુ છે. આ કાટકોણ ત્રિકોણ છે, આ પણ કાટકોણ ત્રિકોણ છે. આ કાટકોણ ત્રિકોણની સ્થિતિ રાખવા માટેની સ્થિતિ અવસ્થા એના કરતા આ જુદી છે. છે બે એક જ કાટકોણ ત્રિકોણ. તો આ કાટકોણ પ્રિઝમ ઉપર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે A અને B બે પ્રકાશના કિરણો આપાત કરતા તેનું પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ તમને A' B' પ્રતિબિંબ મળે. તો આ પૂર્ણ આંતરિક પરાવર્તન ક્યારે શક્ય બને? અત્યારે તો મેં 45 ડિગ્રી લખેલું છે, રાઈટ? પણ એના આ કાચનો, આ પ્રિઝમના વક્રીભવનાંક કરતા એના ક્રાંતિકોણ કરતા થોડો ખૂણો મોટો હોય તો અને માત્ર તો જ તેનું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. બરાબર? તો આ પૂર્ણ આંતરિક પરાવર્તન એક વાર થયું,
અહીંયા પૂર્ણ આંતરિક પરાવર્તન બે વખત થયું, મતલબ કે અહીંયા તમે પાછા રિટર્ન ટુ બેક આવ્યા એટલે 180 ડિગ્રી આવ્યા, અહીંયા 90 ડિગ્રીએ તમે રૂપાંતરણ કર્યું કહેવાય. તો આ પણ પૂર્ણ આંતરિક પરાવર્તન છે, આ પણ પૂર્ણ આંતરિક પરાવર્તન છે. વસ્તુનું પ્રતિબિંબ એવડું ને એવડું દેખાશે પણ તેનું પરિમાણ બદલી જશે, મતલબ દિશા તેની બદલી જશે, તે ઉલટું પ્રતિબિંબ આપશે. રાઈટ? આ બેની સાથે સાથે આ ત્રીજી આકૃતિ છે એને આમિષી પ્રિઝમ કહેવામાં આવે છે. બરાબર? આપણે એને એમિસી બોલશું પણ જર્મનની અંદર એને આમિષી બોલવામાં આવે છે, આમિષી. બરાબર? તો આવો આમિષી પ્રિઝમ છે એ એક બે કે ત્રણ પ્રિઝમોને ભેગા કરીને પણ બનાવવામાં આવે. તો આવો પ્રિઝમ શા માટે બનાવવામાં આવે, શેને માટે? તો કે પ્રતિબિંબને ઉલટાવ્યા વગર એટલે કે 90 ડિગ્રીએ ફેરવા વગર કે 180 ડિગ્રીએ ફેરવા વગર તે વસ્તુનું પ્રતિબિંબ જેમ અહીંયા મળતું હતું એવી જ રીતે પ્રતિબિંબ તમે અહીંયા મેળવી શકો, પણ આમાં પ્રતિબિંબ ઉલટતું નથી. બરાબર? એ જ રીતે આવે, અહીંથી પરાવર્તન પામે, પૂર્ણ આંતરિક પરાવર્તન પામી, પાછું તમને પ્રાપ્ત થાય. આ પ્રકારના એક પ્રિઝમ નથી હો, અનેક છે. અને બીજું ખાસ ધ્યાન રાખો કે આ બધી જે કાચની મહામાયાજાળ છે, મેં જે ચશ્મા પહેર્યા છે તે, તમે ચશ્મા પહેરેલા છે એ, કાચ એક પ્રકારનો નથી બાળકો, ઘણા બધા પ્રકારના કાચ આવે છે. અને એટલા માટે જ 200-500 રૂપિયાથી કાચના ચશ્માની શરૂઆત થાય અને લાખો રૂપિયામાં પણ તમારા એક ચશ્મા બને. તો કાચની ક્વોલિટી એવા પ્રકારની હોય. દાખલા તરીકે કાચના પ્રકાર બે છે, એકને ક્રાઉન કાચ કહેવામાં આવે છે અને એકને ફ્લિન્ટ કાચ કહેવામાં આવે છે. ક્રાઉન કાચનો ક્રાંતિકોણ 41.14 છે, જ્યારે ફ્લિન્ટ કાચનો ક્રાંતિકોણ 37.31 છે. એટલે કે આનો ક્રાંતિકોણ કેટલો થયો ક્રાઉન કાચનો? 41. તો 41 કરતા મોટા ખૂણે જો પ્રકાશ આપાત કરવામાં આવે તો અને માત્ર તો જ તેનું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. રાઈટ? અને અહીંયા 37 કરતા વધારે હોય તો, એટલે ધારો કે અહીંયા 41 કરતા નાના ખૂણે તમે આપાત કરો તો પૂર્ણ આંતરિક પરાવર્તન થતું નથી. ઓકે? તો આ જોઈ જઈએ. પૂર્ણ આંતરિક પરાવર્તન વડે પ્રકાશને 90 કે 180 ડિગ્રીએ વિચલન કરાવી શકાય છે, જે અનુક્રમે આકૃતિ A B માં દર્શાવેલ છે. આ બંનેમાં એટલે કે કાટકોણ પ્રિઝમ વડે પ્રતિબિંબના પરિમાણમાં ફેરફાર કર્યા વગર પ્રતિબિંબને શું કરી શકાય છે? ઉલટાવી શકાય. આ A B. આકૃતિ પરથી જોઈ શકાય છે કે બંને કિસ્સામાં પ્રિઝમના દ્રવ્યનો ક્રાંતિકોણ હવાની સાપેક્ષે 45 ડિગ્રી કરતા નાનો હોવો જોઈએ. બરાબર? સાદા ક્રાઉન કાચ માટે 41 ડિગ્રી છે, તો આમાં 45 ડિગ્રી હોય ને આ ક્રાઉન કાચ હોય તો આમાં પૂર્ણ આંતરિક પરાવર્તન થાય, કારણ કે આના કરતા આ ખૂણો મોટો હોવો જોઈએ. બરાબર? અને 41 કરતા મોટો, 45 કરતા ભલે નાનો. બરાબર? અને ઘટ ફ્લિન્ટ કાચ માટે 37.31 ના પ્રિઝમ વાપરી શકાય, પણ આ વાપરવા માટે પણ આના કરતા થોડો ખૂણો આપણે કેવો રાખવાનો છે ભાઈ? મોટો. એટલે અહીંયા 45 ને બદલે તમે 42 રાખ્યો હોય તો ચાલે. બરાબર? એવું જરૂરી નથી કે 45 જ રાખો. ઓકે? આકૃતિ C માં પ્રકાશના કિરણોની દિશા બદલાતી નથી, છતાં પ્રતિબિંબ ઉલટું મેળવી શકાય છે. જો અહીંયા બદલાય છે પણ અહીંયા બદલાતું નથી, એની દિશા એકની એક જ છે. અહીંયા બે વિરુદ્ધ દિશામાં થયા, અહીંયા બે 90 ડિગ્રી થયા. બરાબર? અને અહીંયા એક જ દિશામાં તમે પ્રતિબિંબ મેળવો પણ ઉલટું મેળવી શકાય. આવા પ્રિઝમને આમિષી પ્રિઝમ કહેવામાં આવે છે. કેવા પ્રિઝમ? આમિષી પ્રિઝમ. ઓકે બાળકો? તો હવે લખી લો. યસ બાળકો. આમ તો ઓપ્ટિકલ ફાઇબર મારે તમને ભણાવવાનું હતું, પણ પછી જાજા બધા વર્ણનાત્મક પ્રશ્ન થઈ જાય. બરાબર? એટલે તમને
અત્યારે એમસીક્યુ 2-4 કરાવી દો. જે ટોપિક આપણે ભણી ગયા છીએ તેના ઉપરના જ છે. આમાં 3 સમાયેલા છે તો મેં 3 લખેલા છે. સૌથી પહેલા જોઈ લ્યો, આકૃતિ મુજબ કાટકોણ પ્રિઝમ માટે કિરણ 1 એ આપાત કિરણ છે, જ્યારે કિરણ 2 નિર્ગમન કિરણ છે. તો પ્રિઝમના દ્રવ્યનો ઓછામાં ઓછો વક્રીભવન ખાલી જગ્યા થશે. વધુમાં વધુ નહીં, ઓછામાં ઓછો. તો તમારી આકૃતિમાં જોઈ શકો છો કે અત્યારે અહીંથી પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. આ આપાત કિરણ છે, આ નિર્ગમન કિરણ છે. આ ખૂણો 45 ડિગ્રીનો છે. પૂર્ણ આંતરિક પરાવર્તન એક જ શરતે થાય કે બનતો ખૂણો ક્રાંતિકોણ કરતા મોટો હોવો જોઈએ. હવે અહીંયા અત્યારે 45 ડિગ્રીનો ખૂણો બને છે, રાઈટ? અને જો અહીંયા 45 ડિગ્રીનો ખૂણો બનતો હોય બાળકો, તો 45 degree is greater than IC, मतलब કે ક્રાંતિકોણ, બરાબર? તો sin 45 બહુ સરળ છે, is greater than, બે બાજુ sin લગાડી દીધા, બીજું કાંઈ નથી કર્યું. તો 1/√2 is greater than 1/n. શું કામ? sin IC બરાબર 1/n. તેથી n is શું થશે? 1/√2 is greater than 1/n હોય તો n is greater than, વ્યસ્ત કરી નાખશો તો √2 થશે. એનો અર્થ એમ થયો કે વક્રીભવનાંકનું મૂલ્ય ઓછામાં ઓછું √2 હોવું જોઈએ. √2 કરતા વધારે હોય તો વાંધો નથી, પણ ઓછામાં ઓછું કેટલું? √2 હોવું જોઈએ. ઓકે, અહીંયા જુઓ, 4 મિલીમીટર જાડાઈ d બરાબર 4 મિલીમીટર, મતલબ કે -3 મીટર લાગતો સમય તમારે શોધવાનો છે. સૂર્યપ્રકાશ વિદ્યુત ચુંબકીય તરંગ હોવાને લીધે c બરાબર 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે અને વક્રીભવનાંક તમને આપેલો છે 1.5. બરાબર? તો સિમ્પલ વસ્તુ છે, c બરાબર n બરાબર c/v. યાદ આવ્યું? નિરપેક્ષ વક્રીભવનાંક આપણે ભણ્યા હતા ભાઈ. ઓકે, તો n is equal to c/d/t. તેથી n બરાબર ct/d. તેથી t બરાબર nd/c. બરાબર? t બરાબર nd/c. n એટલે 1.5 into 4 into 10⁻³ ના છેદમાં 3 × 10⁸ equal to 15 4 60 એટલે 6 3 દુ 6 2 8 ઉપર જાય એટલે -11. રેડી? ઓલરાઈટ, હવે આગળ વધો. ત્રીજામાં, એક બહિર્ગોળ અરીસા વડે મળતું વસ્તુનું પ્રતિબિંબ વસ્તુ કરતા n માં ભાગનું છે. આ ભૂલભુલામણી વાળો દાખલો છે, એટલે ધ્યાન રાખજો. જો અરીસાની કેન્દ્ર લંબાઈ f હોય તો વસ્તુ અંતર તમારે શોધવાનું છે, એને સૂત્રનો કર્તા બનાવવાનો છે. બરાબર? તો અત્યારે તમારા માટે વસ્તુ કરતા વસ્તુનું પ્રતિબિંબ વસ્તુ કરતા n માં ભાગનું મળે છે, એટલે કે m બરાબર 1/ કેટલામાં ભાગનું છે? n માં ભાગનું. બરાબર? તો હવે વસ્તુ અંતર જોઈએ. તો વસ્તુ અંતર માટે આપણી પાસે ડાયરેક્ટ તમને ટૂંકું સૂત્ર આપેલું હતું મેં, f/f - u. રાઈટ? પણ u પોતે માઈનસ હોય એટલે f/f - u. બરાબર? અહીંયા કિંમત મૂકી દો, 1/n બરાબર f/f + u થશે.
તો ક્રોસ ગુણાકાર કરી નાખો બાળકો, તો f plus u બરાબર nf થશે. તો u બરાબર nf minus f, તેથી u બરાબર f n minus 1. ઓકે, તો આવું ઓપ્શન આમાં છે જ બાળકો. બરાબર, ઓલરેડી છે જ. ક્લિયર કટ? ઓકે, તો લખી પણ લેજો અને આવા નાના નાના પ્રશ્નો રેફરન્સ બુકમાંથી થોડા ઘણા જાતે ગણતા પણ રહેજો. હું પણ અહીં ગણાવતો જઈશ. બરાબર, આજે આપણે સરળ પોર્શનનો વારો હતો. આગળ જતા જાય એમ થોડોક વધારે તકલીફ વાળા પોર્શન પણ આપણે ભણતા જાશું કે જે તકલીફ વાળા નહીં રહે, થઈ જશે સરળ. બરાબર, ઓલરાઈટ, ચાલો, જય શ્રી કૃષ્ણ.